જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આપણે આ નવું ટ્રેક્ટર ભાઈ લોન્ચ થયું છે ફાર્મટેકનું પ્રો મેક્સ, બરાબર. ફાર્મટેક 39 પ્રો મેક્સ, 42 પ્રો મેક્સ, 45 પ્રો મેક્સ, 47 પ્રો મેક્સ, બરાબર. ઘણી બધી મને એવી કોમેન્ટ આવી ભાઈ કે આમાં છે ને ભાઈ સેન્સિંગનો પ્રશ્ન છે. નો ડાઉટ ઘણા ટ્રેક્ટરમાં હશે, એનું કારણ છે એમાં સેન્સિંગ કરવાનું સેટિંગ આવે, બરાબર. બધાની જમીન ટૂંકમાં અલગ અલગ ટાઈપની હોય છે, બરાબર. આમાં સેન્સિંગના સેટિંગ તમે આરામથી કરીને તમે દોરો તમે છે ને ભાઈ સેટિંગ કરી શકો. આપણું ટ્રેક્ટર છે ને ભાઈ, મને પણ એ પ્રશ્ન લાગ્યો હતો કે સેન્સિંગમાં કંઈ પ્રશ્ન છે, પણ એ ભાઈ સેટિંગ થઈ ગયા પછી દોરો ટૂંકમાં તમારું સેન્સિંગ કામ આપશે. અત્યારે છે ને ભાઈ ઓયણી ફિટ કરેલી છે. સૌથી પહેલાં પ્રશ્ન આપણે છે ને આપણા સાધનોમાં હોય છે. માનો કે આપણે આ ઓયણી છે, બરાબર. મારી પાસે ઓલ્ડ ટ્રેક્ટર હતું તો આ ટૂંકમાં જે ઓયણીની ઘોડી છે ભાઈ એકદમ નીચી છે, તમે જોઈ શકો છો. હવે આ ટ્રેક્ટર જે ઓયણીની જે ઘોડી છે ભાઈ, આ પિન ટૂંકમાં અહીંયા ચડે, બરાબર. તો સ્ટોપલિંગ છે, આ ભાગ હાવ નીચો થઈ જાય ને આ ભાગ છે ને હાવ ઊંચો થઈ જાય. એટલે આ સ્ટોપલિંગ છે ભાઈ એ સેન્સિંગ કરે, પાછળ ધક્કો મારે એટલે ઘોડીની નીચે હોય ભાઈ, તો આ ઓયણી આગળને બદલે નીચે દબાવી દે, બરાબર. એટલે એ સેન્સિંગમાં પહેલો પ્રશ્ન આનો થાય. એટલે આપણે આ જુગાડ કરીને આ ઘોડી છે ને એટલી ઊંચી કરી હતી, બરાબર. છતાં જો તમારી વસ્તુ ન થાય તો તમારે શોરૂમમાં ફોન કરો, બરાબર. શોરૂમના માણસો આવશે અને જે આપણે ડ્રાફ્ટ કંટ્રોલ હોય ભાઈ, ત્યાંથી ખાલી 3 બોલ ખોલી ટૂંકમાં તમારે જેવું સેટિંગ કરવું એવું તમને કરી દે. તો આપણે આ ટ્રેક્ટરમાં છે ને ભાઈ સેન્સિંગ સેટિંગ પરફેક્ટ કરી ગયેલ છે, બરાબર. જો પાછળ તમે ડ્રાફ્ટ કંટ્રોલના બોલું દેખાય 3, એ ખોલી અને તમને સેન્સિંગ બધી સેટિંગ કરી દે. એમાં ટૂંકમાં સિમ ટાઈપના વાઇસર આવે, એ તમે આગળ પાછળ કરવાથી ટૂંકમાં તમારું જે સેન્સિંગ છે ને એ ટૂંકમાં તમારે દોરો થઈ જાય, બરાબર. તો અત્યારે આપણે છે ને ઓયણીમાં આપણે છે ને વાવેતર કરીએ, તમને બતાવીએ સેન્સિંગ, અને આપણે હાઇડ્રોલિક એકવાર બાંધી લઈએ પછી ઊંચી અને નીચે કરી નીચે આપણે છે ને માપ રાખીશું એનું સેન્સિંગ કેવું છે તમને અંદાજો આવી જાય. તો સૌથી પહેલાં આપણે ઓયણીમાં ચાલુ કરીએ ટ્રેક્ટરને. તો હવે આપણે વાવેતરનું કામ ચાલુ થઈ ગયું છે. આ એક પારો આપણે ઓલરેડી કરી ગયેલો હતો, કેમ કે આ આપણે ઘઉં વાવેલા છે ને એટલે. તો ભાઈ આ પાછી ઓયણી આપણે મુકાઈ ગઈ. તો આપણે ડ્રાઈવરને પૂછીએ, આમાં આપણે ટૂંકમાં બાંધી દીધી હાઇડ્રોલિક, બરાબર. પછી જાજો ફેરફાર કરવો પડે, ન કરવો પડે, કમ્પ્લીટ થાય ને દોરો. જો ભાઈ કોઈ ખેડૂત મિત્રોને જો એવો પ્રશ્ન હોય તો તમે એકવાર શોરૂમે પૂછી લેજો. અમે ટૂંકમાં બાંધી નાખી, જો આ બાંધી ગયેલ છે હાઇડ્રોલિક. હવે તમે જો ખાલી આ બાંધી ગયેલ છે હાઇડ્રોલિક. હા, તો પાછી હાઇડ્રોલિક ભાઈ મુકાઈ ગઈ. આ હાઇડ્રોલિક આપણે છે ને મૂકી દીધો કંટ્રોલ ઉપરથી. રેડી બાંધી ગયેલ છે ને કમ્પ્લેટ. તો આ ક્યારે તમે ટૂંકમાં જોઈ લો ભાઈ, નામાં જોઈ લો. શરૂઆતમાં જે અમે ભાઈ જ્યારે ટ્રેક્ટર નવું લીધું, બરાબર, એટલે આપણે પ્રશ્ન આવતો હતો કે હાઇડ્રોલિક છે ને ભાઈ આપણે કોઈ બાંધી ભાઈ નીચે કરીને તો એટલો ગેપ રહી જતો હતો. એ પ્રશ્ન આપણે સોલ્વ થઈ ગયો. ટ્રેક્ટર જઈને માણસો આવ્યા ભાઈ સેટિંગ કરી ગયા. બાકી આપણે પણ મને એમ પણ લાગ્યું હતું કે ભાઈ આમાં હાઇડ્રોલિકમાં સેન્સિંગના પ્રશ્ન છે, પણ નહીં, સેટિંગ થઈ ગયા પછી બધા પ્રશ્ન સોલ્વ થઈ ગયા. છેલ્લે લાસ્ટમાં તમને છે ને હું તમને જેમ કીધું ને ભાઈ કે આપણે એક ગેપ રાખી અને બાંધી દેવું હાઇડ્રોલિક, ઊંચી નીચે કરશું એટલે ગેપ ટૂંકમાં ગેપે જ આવવી જોઈએ, તોય સેન્સિંગ પરફેક્ટ હોય. તો હાલો પહેલાં વાવેતર થઈ જાય પછી આપણે ચેક કરીએ. તો ખેડૂત મિત્રો, હવે ફાઇનલી આપણે કઈ રીતના સેન્સિંગને ચેક કરવું. ને જો તમે પ્રો મેક્સ નવું ટ્રેક્ટર લેશો ને તો તમારા ટૂંકમાં લિફ્ટોમેટિક બટન ન હોય ને ભાઈ, સાદું ટૂંકમાં જે 42 અને 39 આવે ને લિફ્ટોમેટિક બટન વગરનું, એમાં કદાચ મને આ પ્રશ્ન દેખાય. જો તમારે એ પ્રશ્ન હોય ને તો વહેલી તકે તમે આવી રીતના ચેક કરી લેજો. પ્રો સિરીઝમાં ખાસ, બાકી બધી સિરીઝમાં બેસ્ટ જ આવે, આમાંય બેસ્ટ જ આવે, પણ ખાલી થોડો ઘણો પ્રશ્ન આવે સોલ્વ થઈ જાય. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, કંઈ પણ ઉપકરણ હોય કે ન હોય, બરાબર, આવી રીતના ટૂંકમાં છે ને તમારે અહીંયા આપણે પાણો રાખી દીધો. હવે અહીંયા આપણે છે ને હાઇડ્રોલિકને ધારો રાખી અને હાઇડ્રોલિક અને ડ્રાફ્ટ આપણે બાંધી દેવાનું, બરાબર. પછી ઊંચા નીચે 2-3 વાર કરશો. જો એ હાઇડ્રોલિક એ જગ્યા પર સેમ આવે ને તો ટૂંકમાં તમારે છે ને ભાઈ સેન્સિંગનું કામ બધું રેડી છે, બરાબર. અને જો તમારે 2 કે 3 ઇંચનો ગેપ રહી જતો હોય તો ટૂંકમાં તમારે છે ને ભાઈ શોરૂમમાં ફોન કરવો, એટલે માણસો આવે છે સેટિંગ કરીએ. તો હાલો પહેલાં આપણે ચેક કરીએ કે આપણા ટ્રેક્ટરમાં પ્રશ્ન છે કે નહીં. તો હાલો પહેલાં છે ને આવી રીતે રાખી દઈએ. તો આપણે હવે છે ને હાઇડ્રોલિકને બાંધવાની છે. તો અહીંથી પહેલાં આખી ઊંચી કરી લેવાની, એકવાર હાવ હાઇડ્રોલિક ઊંચી કરી દેવાની, ફૂલ થઈ ગઈ પછી તમારે સેટિંગ કરવાનું. હવે જો હાઇડ્રોલિક આખી આપણે કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે ધારો રાખીએ. આવા દે ભાઈ, આવા દે 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 આવા દે. બસ જો ભાઈ ખાલી એક શેર ગેપ છે. રેડી
બંધ થઈ ગઈ હા કમ્પ્લેટ હા ખાલી એક દોરાની જગ્યા છે તો ભાઈ અહીંયા છે ને બાંધી કમ્પ્લેટ બંધ થઈ ગયું ને ગેપ નથી ને જો ભાઈ અહીંયા કમ્પ્લેટ હાઇડ્રોલિક બંધ થઈ ગઈ ને ડ્રાફ્ટ આપણે કમ્પ્લેટ છે ને ભાઈ અટાણે ટૂંકમાં હા જમીન અંદર જાય ને ભાઈ તો ટૂંકમાં એ ડાબનું અટાણે ટૂંકમાં આપણે સેન્સિંગને ચેક કરી પોઝિશન લીવર ચેક કરીએ તો ભાઈ આ બંધ થઈ ગયો રેડી છે અમથો ગેપ ચાલ ભાઈ ઉપાય તો લાવે આખી ઉપડી ગઈ મૂકી દે જો ભાઈ દોરાનું ટૂંકમાં જઈએ છે ને સેટિંગ કરી ગયું છે જો આ પોઝિશન દોરો રેડી ભાઈ અહીંયા જો આપણે બાંધેલ જ છે કમ્પ્લીટ રેડી કોઈ પણ ખેડૂત ભાઈ અમારે હતું નહીં અમે કરાવી ટૂંકમાં જે આપણે પ્રો સિરીઝ અમે ટ્રેક્ટર ત્યાં લીધું ને ટૂંકમાં ત્યાં અમારે આ પ્રશ્ન અમે કરતા ને ત્યારે 2 ઇંચનો કે 3 ઇંચનો ગેપ આવતો એટલે ટૂંકમાં શોરૂમવાળા આવ્યા અને પછી અહીંયાથી છે ને ભાઈ કંટ્રોલ કરી ગયા સેટિંગ બધું એમાં કંઈ મોટી વસ્તુ નથી આપણેથી હોય થઈ જાય રેડી દોરો ભાઈ તો ભાઈ આવી રીતના છે ને ભાઈ તમે પણ પ્રો સિરીઝ કોઈ પણ પ્રો સિરીઝ લ્યો ને ભાઈ તો એકવાર ચેક કરી લો જો તમારે પ્રશ્ન હોય તો તાત્કાલિક શોરૂમમાં ફોન કરો ટૂંકમાં આવીને સર્વિસ કરી જાય એમાં કંઈ મોટી વસ્તુ તો છે જ નહીં જોકે પણ ટૂંકમાં એના ટૂંકમાં જે ભાઈ સિમ્સ આવે ને સિમ્સ આખાઈના ટૂંકમાં સેન્સિંગ અલગ હોય પંજાબ સાઈડમાં આ પ્રશ્ન ન આવે કારણ કે અહીંયા ટૂંકમાં બારીક સેન્સરની જરૂર ન હોય ને આપણે બારીક વસ્તુ સેન્સિંગ કરીએ દોરો એટલે રેડી છે બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને વધુ માહિતી માટે આપણી આ ચેનલ SK કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ કરીને રાખજો જય જવાન જય કિસાન